सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। હવે આત્મપુરાણમાં બૃહદારણ્યક ઉપનિષદમાં બીજો કાંડ યાજ્ઞવલ્ક્ય કાંડ કે મુનિ કાંડ જે કહે છે એ શરૂ થાય છે અને 5મો અધ્યાય છે ઋષિ યાજ્ઞવલ્ક્ય સંવાદ, જેમાં યાજ્ઞવલ્ક્ય મુનિને ઘણા બધા ઋષિઓ સાથે સંવાદ થયો. બહુ સુંદર પ્રસંગ છે જેનું પુરાણકાર વર્ણન કરશે. પહેલા તો જે ચાલી ગયું છે એનો અનુવાદ કરવામાં આવે છે, વૃત્તાનુવાદ. પૂર્વોક્ત વિષયા ઇત્થમાખ્યાતમાકર્ણ્ય શિષ્ય પરમ વિસ્મિત. પ્રદ્યુમ્ન અથર્વણ અને અશ્વિની કુમારો વચ્ચે જે પ્રસંગ બન્યો હતો એ સાંભળીને શિષ્યને અત્યંત વિસ્મય થયો. પ્રષ્ટુકામ પુનઃ કિંચિત ગુરુમ પ્રાહ કૃતાંજલિ. અને ગુરુને કંઈક વધુ પૂછવાની ઈચ્છાથી હાથ જોડીને એ આ પ્રકારે બોલ્યો, ભગવન ઐતરેયસ્ય તથા કૌશિતકી મત્કૃતે મુનેઃ નાનાખ્યાન સમાયુક્તમ આત્મજ્ઞાનમ ત્વયા ઈરિતમ. હે ભગવાન, આપે ઐતરેય ઋષિએ અને કૌશિતકી ઋષિએ જે ઉપદેશ કર્યો, ઐતરેય ઉપનિષદ અને કૌશિતકી ઉપનિષદ, નાનાખ્યાન સમાયુક્તમ, એ ઉપદેશ પણ અનેક વ્યાખ્યાનો સહિત આપે કહ્યો. વ્યાખ્યાનોને એને સાંકળી લીધા. આત્મજ્ઞાનમ ત્વયા ઈરિતમ, એ તો એ રીતે આપે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. કૌશિતકી સતત્યાજ યજ્ઞાનમ તદપી ત્વયા કથાંતરચ્છલેનૈવ સત્ય સત્યમુદાહૃતમ. અને ઇન્દ્રના ભયથી કૌશિકી ઋષિએ જે વિભાગ અંશે છોડી દીધો હતો, સત્ય તો એમણે કહ્યું સત્ય સત્યમ, એ પણ આપે કથા કહેવાના બહાને એ પણ આપે કહી દીધું. વંશશ્ચાયમ મહાન ખ્યાત ઉપક્રમ્ય સ્વયંભુવમ. અને આ બ્રહ્માજીથી પ્રારંભ કરીને આ જે વંશ છે, આ પરંપરા જે છે ઋષિઓની, ગુરુ શિષ્યની પરંપરા, એ પણ આપે કહી. આદિત્યમ ચ ત્રય રૂપમ. આદિત્ય જે 3 વેદ સ્વરૂપ છે એ આદિત્યથી પ્રારંભ થતો. આમ તો ફેર નથી છતાં પણ એક બ્રહ્માજી પ્રારંભ થાય છે, બીજો આદિત્યથી પ્રારંભ થાય છે. પૌતિમાશ્યાંત મીદૃશ. અને પૌતિમાશ્ય સુધીનો જે આ વંશ છે, દ્વિમૂલસ્ય ત્રિપર્વાચ. દ્વિમૂળ, 2 મૂળ છે, એક પુરુષ મૂળ છે, સ્ત્રી મૂળ છે. ત્રિપર્વા છે અને 3 પર્વ છે.
મધુકાંડ, યાજ્ઞવલ્ક્ય કાંડ અને ખીલકાંડ, આ 3 કાંડના અંતમાં એ વંશ આપવામાં આવ્યો છે. સ્ત્રીયા પુંસો અયમ મહાન, સ્ત્રીથી પ્રારંભ કરીને અને પુરુષથી એને નામ ઋષિ તો એના જ છે મોટે ભાગે, પણ માતાના નામથી ને પિતાથી એ લોકોના નામ પ્રાપ્ત થયા. આ 2 મૂળ એટલે આદિત્ય અને બ્રહ્માજીના 2 મૂળ, 3 પર્વ, અને એમાં 3 પર્વમાં 2 પર્વ છે એ પિતાના નામથી, 1 પર્વ છે જે ખીલકાંડના અંતમાં એ માતાના નામથી પ્રારંભ થાય છે. હવે 163 પાના પર આગળ કહે છે 5મા શ્લોકથી ત્રિપર્વણી. ત્રિપર્વण्यपि वंशेऽस्मिन् द्विमूले बहवस्त्वया पुरुषाः कथिता भिन्नाः अभिन्ना अपि केचन. त्रिपर्वण्यपि अंशे अस्मिन् वंशे 3 જણા પર્વ છે એવા વંશમાં પણ, અને દ્વિમૂલે 2 જણા મૂળ છે, આદિત્ય અને બ્રહ્માજી. બહવત્વયા પુરુષાઃ કથિતાઃ, ઘણા બધા પુરુષો, જે આખો પુરુષનો જ વંશ છે એ આપે કહ્યો, જે ગુરુ શિષ્યનો વંશ. અસ્મિન દ્વિમૂલે ત્રિપર્ણજ વંશે કેચિત પુરુષાઃ ભિન્નાઃ અભિન્નાઃ વિકેચન, કેટલાક જે પુરુષો હતા, ઋષિઓ હતા, એ જુદા જુદા હતા 3 પર્વની અંદર. અભિન્નાઃ વિકેચન, અને કેટલાક એના એ જ હતા. ભિન્ન વિરૂપ નામકાઃ, તો કેટલાક ઋષિઓ જુદા જુદા નામવાળા હતા. અભિન્નાઃ કેચિત અભિન્નાઃ સ્વરૂપ નામકાઃ, એના એ જ નામવાળા હતા. એના એ જ હશે માને નહીં આપણે, એના એ જ નામવાળા અને જુદા જુદા નામવાળા હતા. તો આ કથિતા એ પણ આપે કહ્યું. એટલે થયું શું કે ટૂંકમાં આપણે જોઈએ કે કેટલાક ઋષિઓ 3 પર્વમાં આપણને જણાય છે, કેટલાક 2 પર્વમાં જણાય, કેટલાક 1 પર્વમાં જણાય, એવા પ્રકારના પણ છે. તો પછી આગળ કહે છે તેષુ શિષ્યસ્તુ દૈવસ્ય દીપ્તસ્યાથર્વણો મુનેઃ દદ્યંગાથર્વણખ્યાતઃ મધુકાંડોપદેશકઃ દેવેન્દ્રસ્ય ચ દૌરાત્મ્યમ અશ્વિનોરર્થિતાપિ ચ. હવે મધુકાંડની વાત કરે છે. તેષુ શિષ્યસ્તુ દેવસ્ય દીપ્તસ્ય આથર્વણો મુનેઃ, તેષુ વંશસ્થ પુરુષેષુ, આ બધા વંશસ્થ પુરુષો કે ઋષિઓ જે હતા, અન્યતમસ્ય દૈવસ્ય આથર્વણો મુનેઃ, એમાં એક હતા દેવ આથર્વણ, દૈવ આથર્વણ. દૈવસ્ય આથર્વણો મુનેઃ, આ દૈવ આથર્વણ નામના એક ઋષિ હતા. અન્યતમસ્ય, આ ઘણામાંના એક દૈવ આથર્વણ નામના ઋષિ હતા. દીપ્તસ્ય, કેવા હતા? તેજસ્વીન, એક તેજસ્વી મુનિ હતા, એટલામાં નામ હતું દૈવ આથર્વણ. દિવ્યતે ઇતિ દેવ, એટલે જે તેજસ્વી છે. શિષ્યસ્તુ, આ દૈવ અથર્વણ છે ખરેખર તો. દીપ્તસ્ય અથર્વણો મુને, દૈવ અથર્વણ મુનિ, અથર્વા જેને કહીએ આપણે, અથર્વનનું જે અથર્વા થાય, તો દૈવ અથર્વા નામના જે ઋષિ હતા એમનો શિષ્યસ્તુ દદ્યંગ આથર્વણ, શિષ્યનું નામ હતું દદ્યંગ આથર્વણ. ખ્યાત પ્રોક્ત યહ અશ્વિભ્યામ ઇન્દ્રાય ચ
મધુકાંડોપદેશકા ઇતિ. જે ઇન્દ્રને અને પછી અશ્વિની કુમારોને પણ મધુકાંડનો ઉપદેશ કર્યો. એટલે ઉપદેશ એક જ હતો. ઇન્દ્રને જે ઉપદેશ કરવામાં આવ્યો એ જ ઉપદેશ અશ્વિની કુમારોને કરવામાં આવ્યો, મધુકાંડનો ઉપદેશ. એ આ ગ્રંથકાર આપણને કહે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં છેલ્લે મંત્ર વાંચતા આપણે ખબર ના પડે કે કઈ વાત કરી રહ્યા છે, આપણને કે છેલ્લે થઈ વાત કરી રહ્યા છે, પણ નહીં, સમગ્ર આપણને એમ કે માત્ર મધુ બ્રાહ્મણનો ઉપદેશ કર્યો છે કે મધુ બ્રાહ્મણમાં આવે છે. મધુ બ્રાહ્મણ એ 5મો બ્રાહ્મણ છે, એના છેલ્લા મંત્રો. એટલે આપણને એમ કે મધુ બ્રાહ્મણનો ઉપદેશ એમણે અશ્વિની કુમારોને કર્યો છે, પણ નહીં, સમગ્ર મધુ કાંડનો ઉપદેશ અશ્વિની કુમારોને કર્યો છે. દેવેન્દ્રસ્ય દૌરાત્મ્યમ તથા દેવેન્દ્રસ્ય દૌરાત્મ્યમ હિતોપદેશે કોપરૂપમુક્તમ. એ કથામાં આપે આ દેવેન્દ્ર થા ઇન્દ્ર છે એની દુરાત્મતા, દુષ્ટતા પણ આપે. કઈ કયા પ્રકારની દુષ્ટતા? તો કે હિતોપદેશે કોપરૂપમુક્તમ. હિતોપદેશ કરવામાં આવ્યો, નું સર્વ કલ્યાણ કરે પ્રકારનો ઉપદેશ ઇન્દ્રને કરવામાં આવ્યો, અને એનો બદલો કેવો રીતે વાળ્યો? ક્રોધથી વાળ્યો. અને અત્યંત એનું વર્તન જે હતું એ પણ અત્યંત તુચ્છકારજનક, તિરસ્કારજનક હતું. એવા વર્તનથી એને એનો બદલો વાળ્યો. અને પાછો અશ્વિનો અર્થિતા આપી છે. અશ્વિનો અર્થિતા, અર્થિતા એટલે એમની તૃષ્ણા. અર્થિતા ઉગ્ર કર્મ પ્રવર્તિકા લિપ્સા પ્રોક્તા. કેવી તૃષ્ણા હશે અશ્વિની કુમારોમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કે એમણે ગુરુનું મસ્તક છેદવામાં પણ કોઈ સંકોચ ના કર્યો, 2 વાર છેદવામાં કોઈ સંકોચ ન કર્યો. ઉગ્ર કર્મ પ્રવર્તિકા. આટલું દુઃખ એમણે પોતાના ગુરુને આપ્યું, છતાં પણ એમણે ઉપદેશ લીધો, લઈને છોડ્યો. એ બતાવે છે એમની લિપ્સા, એમની તૃષ્ણા બતાવે છે આ જ્ઞાન માટેની. તત્ર દધ્યં હયગ્રીવઃ છિદ્યમાને સ્વમસ્તકે યાજ્ઞવલ્ક્યં રવે શિષ્યમ ऊचे वाजसनेयकम् वक्तारं ब्रह्म विद्यायाः अभीतं शक्रतोऽपि च. तत्र इंद्रकोपादि निमित्तके. तत्र એટલે એ પ્રસંગમાં ઇન્દ્રકોપાદિ નિમિત્તકે, ઇન્દ્રને કોપ વગેરે થયો, એને કારણે ધમકી આપી કે જો કોઈનો ઉપદેશ કર્યો છે તો મસ્તક છેદી નાખીશ. અને પોતાની ધમકીનું પાલન કર્યું, અમલ કર્યો પાછો. ઇન્દ્ર કોપાદ નિમિત્તકે સ્વમસ્તકે છિદ્યમાને સતી. ઇન્દ્રના કોપને કારણે ઇન્દ્રે આવીને મસ્તક જયારે છેદી નાખ્યું તે વખતે દધ્યં હયગ્રીવ હતા. ઘોડાના મસ્તક વાળા હયગ્રીવ હતા દધ્યં ઋષિ. હયગ્રીવસન યાજ્ઞવલ્ક્યમ. ત્યારે એમણે કહ્યું યાજ્ઞવલ્ક્યમ રવે હે શિષ્યમ ઊંચે વાજસ્નેયકમ. તો યાજ્ઞવલ્ક્યમ બ્રહ્મ વિદ્યા વક્તારમ ઇન્દ્રાત અભીતમ છે ઊંચે. અને ત્યારે જયારે પોતાનું મસ્તક છેદાઈ રહ્યું હતું ત્યારે આ ઋષિએ દધ્યં આથર્ણ ઋષિએ કહ્યું કે જો ભાઈ આ એક છે યાજ્ઞવલ્ક્ય જે, એટલે એમણે કહ્યું કે, એટલે અશ્વિની કુમારોને કહ્યું કે હવે પછી આ વિદ્યા જે પ્રદાન છે ને એનો બહુ મોટો સંશય ઉભો થયો છે ઇન્દ્રે આ પ્રકારે જે વર્તન કર્યું કારણે કે તમારી પરંપરા છે, બીજી પરંપરા છે, એમાં પણ આ વિદ્યા પ્રદાન કરતા લોકો સંકોચ પામશે, ડરશે કે ઇન્દ્ર પાછું અમારું મસ્તક છેદી ના નાખે. એટલે મોટા ભાગે જાહેરમાં તો આ વિદ્યાનો ઉપદેશ થશે જ નહીં. અંગત રીતે ઉપદેશ થાય તો પણ કોઈને ખબર ના પડે એ રીતે, અને ખબર પડે એ રીતે હોય તો અડધો પડધો ઉપદેશ થશે, આવું બધું કહેલું. પણ એક યાજ્ઞવલ્ક્ય એવા છે જે રવિ એટલે કે સૂર્યના શિષ્ય છે, અને એમને એ સ્વયં એટલા બધા તેજસ્વી છે કે એમને ઇન્દ્રથી કોઈ પ્રકારનો ભય નથી. ઇન્દ્રા અભીતમ છે ઊંચે કીધું યાજ્ઞવલ્ક્યમ રવે હે શિષ્યમ
અતએવ વર્ણિત રીત્યા નીત્યા વાજસ્નેયકમ એટલે આ વાજી એટલે રવિનો જે શિષ્ય છે માટે એને વાજસ્નેય કહેવામાં આવ્યા. એની વ્યુત્પત્તિ સમજાવી હતી આપણને કે વર્ણિત નીત્યા જે રીતિ વર્ણવવામાં આવી એ રીતે આ સૂર્યના શિષ્યને વાજસ્નેય એ પ્રકારનું નામ પ્રાપ્ત કર્યું. તો યાજ્ઞવલ્કે વાજસ્નેય કહેવાયા અને એમણે જે શાખાનું પ્રવર્તન કર્યું એ શાખા પણ વાજસ્નેયી શાખા કહેવાય. કારણ કે સૂર્ય જાણે કે ઘોડાના રૂપમાં આવીને એનો ઉપદેશ કરી ગયો કે સૂર્યના કિરણો દ્વારાનો ઉપદેશ થયો વગેરે. ન કેવલમ દધીચાએવ યાજ્ઞવલ્ક્યો મહાપ્રભાવત્વન વર્ણિત કિંતુ તત્ર ભવતા અભી ઇત્યાહ. ન કેવલમ માત્ર દધીચી ઋષિએ દધ્યંગ આથર્ણ ઋષિએ જ આ યાજ્ઞવલ્ક્યના પ્રભાવનું વર્ણન કર્યું એટલું જ નહીં, પણ આપે પણ કર્યું. આ શિષ્ય અને ગુરુનો સંવાદ ચાલે છે. તો આ શિષ્ય કહે છે કે આપે પણ યાજ્ઞવલ્ક્ય વિશે કહેલું છે. ક્યારે કહેલું આપે? તો કહે છે અજાત શત્રુ લો એને યાદ છે. અજાત શત્રુ સંવાદે ગાર્ગેણ ઉક્તસ્ત્વયાપી છે પ્રાપ્ત વિદ્યોયમાદિત્યાદ યાજ્ઞવલ્ક્યો મહામુનિઃ. અજાતશત્રુ ગાર્ગેણ સહ સંવાદે. અજાતશત્રુનો ગાર્ગ સાથે સંવાદ છે પ્રસંગમાં પણ ત્વયાપી તો ઉક્ત આપે પણ આ વિષયનો ઉલ્લેખ કર્યો હતો. ગાર્ગેણ બાલાકેના સહસંવાદે ગત તૃતીય અધ્યાય આપણે 5મા અધ્યાયમાં પ્રવેશ કર્યો પેલા તૃતીય અધ્યાયની અંદર. ત્વયાપી સવિતાપી તથા પ્રાહ ઇત્યાદિ શ્લોકેન ઉક્ત ઇત્યર્થ. તો સવિતાપી તથા પ્રાહ સૂર્યે પણ આ પ્રકારે કહ્યું છે એટલે આપે પણ પ્રાપ્ત વિદ્યો યમાદિત્યાદ યાજ્ઞવલ્ક્યો મહામુનિઃ. તો અજાતશત્રુના ગાર્ગ્ય અર્થાત બાલાકી સાથેના સંવાદમાં આપણે કહ્યું કે આ યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે એમણે આદિત્યા સૂર્ય પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી છે. યાજ્ઞવલ્ક્યો મહામુનિ, આ યાજ્ઞવલ્ક્ય જે મહામુનિ છે એમણે સૂર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે એવું આપે અજાતશત્રુ ગાર્ગ્ય સાથેના સંવાદના સંદર્ભમાં પણ કહ્યું હતું. આટલા શ્લોકોની અંદર 8 શ્લોકોમાં અનુવાદ કર્યો પોતે જે સાંભળ્યું છે તેનો. એવમ અનુદ્ય પૃચ્છતિ. આ પ્રકાર અનુવાદ કર્યા પછી પ્રશ્ન પૂછે છે શિષ્ય પ્રશ્ન. તેન કસ્મૈ કથમ વાપી બ્રહ્મ વિદ્યા સમર્પિતા કીદૃશી ચેતિ વા બ્રહ્મન શ્રોતુમિચ્છામ્યહં ગુરો. તેન યાજ્ઞવલ્ક્યેન કસ્મૈ બ્રહ્મ વિદ્યા દત્તા. એ યાજ્ઞવલ્કે કોને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો? કથમ વા દત્તા, કઈ રીતે એટલે કયા સંજોગોમાં ઉપદેશ કર્યો? કારણ કે આ બહુ વિલક્ષણ વસ્તુ છે ને. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તો કર્યો આ બધા ઋષિઓને, પરંતુ વિલક્ષણ રીતે ઉપદેશ કર્યો. એ વચ્ચે કયો વિવાદ ચાલ્યો એમની વચ્ચે, જે શાસ્ત્રાર્થ એના સંદર્ભમાં ઉપદેશ કરવામાં આવ્યો. પછી જનક રાજાનો ઉપદેશ કર્યો અને પછી મૈત્રીનો પણ ઉપદેશ કર્યો. કીદૃશી છે ઇતિ, સા વિદ્યા વા કીદૃશી, અને વિદ્યા કયા પ્રકારની હતી, કયા સંજોગો ઉપદેશ થયો અને કોને ઉપદેશ થયો. ઇતિ પ્રશ્નત્રયમ બ્રહ્મન શ્રુતમિચ્છામ્યહં ગુરો.
हे બ્રાહ્મણ, હે ગુરુ, આ અવસ્થા 3 હું સાંભળવા ઈચ્છું છું. ગુરુ ઉત્તમ અવતારાયતી. ગુરુએ ઉત્તર આપ્યો એ અહીંયા કહે છે, एव मुक्तेति संहृष्टः गुरु शिष्यमथा ब्रवीद शृणु चित्रामहं वक्ष्ये कथां वेद समीरिताम्. एव मुक्ति अति संहृष्ट है गुरु. जो आ बात कहने वाले गुरुजी में खूब आनंद થાય છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે એટલે સુખદેવજી આનંદમાં આવી જાય કે ઓહો, આ ભગવાનની કથા કહેવાનું, ભગવાનના ગુણગાન ગાવાની તક મળે છે ને. કોઈ પ્રશ્ન કરે ત્યારે તમે એનો ઉત્તર આપી શકો. તો વક્તવ્ય ત્યારે શક્ય બને જયારે કોઈને જિજ્ઞાસા હોય. એ પરીક્ષિત રાજા જેવા ઉત્તમ જે બધા જિજ્ઞાસુ શ્રોતા છે એ જયારે ઉત્તમ પ્રશ્ન કરે ત્યારે ગુરુજી અત્યંત આનંદમાં આવી જાય કે ચાલો. મધુસૂદન સરસ્વતી પણ કહે છે ભગવદ્ ગીતાને પોતાની ટીકામાં પહેલા અધ્યાયની અંદર એમણે ખૂબ વિસ્તારથી આખા ભગવદ્ ગીતામાં, આખી ભગવદ્ ગીતામાં શું શું આવવાનું છે એ વિશે હું બીજા અધ્યાયના પ્રારંભમાં કહ્યું છે. અને બસ કહે છે કે મને એટલો ઉત્સાહ આવે છે, મને આ ભગવદ્ ગીતાની આ પ્રકારે વ્યાખ્યા કરવાની તક મળશે ને કારણે એવો આનંદ ઉત્સાહ આવે છે કે આમ ક્યારે હું શરૂ કરી દઉં. ધીરે ધીરે એવો મુક્ત અતિ સમૃષ્ટ એવો ગુરુ. આ ગુરુ અત્યંત સમૃષ્ટ થયા, હૃષ્ટ થયા, હર્ષિત થયા, આનંદિત થયા. અત શિષ્યમ અબ્રવીદ. અને શિષ્યને કહ્યું, શૃણુ ચિત્રામ અહમ વક્ષે કથામ. શૃણુ અહમ ચિત્રામ કથામ વક્ષે. વિચિત્ર, વિલક્ષણ, એવી આશ્ચર્ય પામાય એ પ્રકારની કથા હું તને કહું છું. વેદ સમીરિતામ, જે વેદમાં કહેવાયેલી છે એવી જે વિલક્ષણ કે વિચિત્ર કથા છે હું જે કહું છું, હે શિષ્ય તું સાંભળ. આચાર્ય છે આદિત્ય સે વર્ણન. પહેલા તો આદિત્યનું વર્ણન કરે છે આચાર્ય, કારણ કે આ યાજ્ઞવલ્ક્ય ઋષિએ આદિત્ય પાસે વિદ્યા પ્રાપ્ત કરી હતી. તો ટીકાકાર કહે છે, તત્ર યાજ્ઞવલ્ક્યસ્ય ईश्वर अनुग्रहात् महाप्रभावताम् जनकस्य तद्दृक्षां च उपोद्घाततया निरूपयति. तत्र याज्ञवल्क्य ईश्वर अनुग्रहात् महाप्रभावताम्. ઈશ્વરના અનુગ્રહને કારણે યાજ્ઞવલ્ક્ય ઋષિ અત્યંત પ્રભાવશાળી હતા. એમના અનુગ્રહને કારણે. પ્રભાવ કોને કહેવાય? કે ભાઈ બીજાને પ્રભાવિત કરવાનું સામર્થ્ય અને બીજાથી પ્રભાવિત ન થવાનું સામર્થ્ય. યાજ્ઞવલ્ક્ય ઋષિ કોઈથી પ્રભાવિત ન થયા અને બધાને પ્રભાવિત કર્યા. આવો પ્રાગલ્ભ્ય, આવો તેજ છે. હવે તેજસ્વીતા યાજ્ઞવલ્ક્ય ઋષિમાં હતી. જનકસ્ય તદ્દૃક્ષામ છે. અને આ જનક રાજા કેવો યાજ્ઞવલ્ક્ય ઋષિના દર્શન કરવા પણ ઉત્સાહિત હતા. ઉપોદ્ઘાત નિરૂપયથી, એ ઉપોદ્ઘાત રૂપે એનું નિરૂપણ કરે છે. याज्ञवल्क्य इत्यादि भी 28 श्लोक 28 श्लोकों ने अंदर आ पुराणकार आ वस्तु निरूपण करे છે કે કેવો યાજ્ઞવલ્ક્યનો મહાપ્રભાવ હતો ઈશ્વરના અનુગ્રહને કારણે. અને જનક રાજા કેવા અમને જોવા માટે ઉત્સુક હતા, દર્શન માટે. याज्ञवल्क्योऽथ घोरेण तपसा परमेश्वरम् आदित्यमण्डलावासम् नामरूपक्रियात्मकम्. याज्ञवल्क्य है वैशंपायनात् अधीतम वेदम परित्यज्य. યાજ્ઞવલ્ક્ય ઋષિએ જે કથા આગળ આવી ગઈ કે વૈશંપાયન ઋષિ જેમના શિષ્ય હતા, એને ગુરુ હતા, એ ગુરુ વૈશંપાયન ઋષિને 27 શિષ્યો
જે બધાને યજુર્વેદનું અધ્યાપન કરી રહ્યા હતા. અને તે વખતે એક બ્રહ્મ સભામાં ન જવાને કારણે આ ગુરુજીને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું અને એનું પ્રાયશ્ચિત કરવા માટે શિષ્યોને કહ્યું તો બધા એના પ્રાયશ્ચિત રૂપે આરાધના કરો. ત્યારે ગાયકને વર્ગે કેટલાક અહંકારમાં આવીને કહ્યું કે એ બધાને શું કરવાના હતા, હું એકલો જ પર્યાપ્ત છું તમારા માટે, પ્રાયશ્ચિત માટે. અભિમાન જોઈને ગુરુજીને જે ક્રોધ આવ્યો, આવો અભિમાની છું તું, મારી બધી વિદ્યા પાછી આપી દે. તરત પેલા આંખી કાઢી અને બીજા બધા શિષ્યોએ પણ એ તિત્તરી એ પક્ષી બનીને તેતર બનીને એ બધી વિદ્યા લઈ લીધી માટે એને તૈત્રીય શાખા કહેવામાં આવી. એ કૃષ્ણ યજુર્વેદ. અને પછી આ પ્રકારે વૈશંપાયના અધિતમ વેદમ પરિત્યજ્ય, વૈશંપાયન ઋષિ પાસેથી જે વેદનું અધ્યયન કરેલું પરિત્યજ્ય અને વળી પાછી આપી દીધી, છોડી દીધી, જવા દીધી. ઉદ્વિગ્ન સન, અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયા. અતિ ઘોરેણ તપસા પનેશ્વરમ અતોષત ઇતિ શેષ. તો હવે થયું કે મારે હવે કોઈ મનુષ્ય ગુરુ ના જોઈએ, એટલે દેવતા ગુરુ જોઈએ. એટલા માટે અતિ ઘોરેણ તપસા પરમેશ્વરમ અતોષયત, અત્યંત ઘોર તપસ્યાથી એમણે પરમેશ્વરને સંતુષ્ટ કર્યા. એ વિશેષ. તો કીદૃશમ પરમેશ્વરમ, પરમેશ્વરને પોતાની ઘોર તપસ્યાથી સંતુષ્ટ કર્યા. એ પરમેશ્વર કેવા પ્રકારના હતા? આદિત્ય મંડલાવાસમ, આદિત્ય મંડળમાં આવાસ કરનારા, નિવાસ કરનારા પરમેશ્વર. આદિત્ય મંડળ તો સ્થાન છે, પણ એમાં કોણ છે? પરમેશ્વર છે. ઈશોંતરાદિત્ય પુરુષો દૃશ્યતે ઇત્યાદિ છાંદોગ્ય શ્રુતે. ये शह अंतरादित्य, आदित्य अंत, जो आदित्य अंदर जो पुरुष दिखाए छे ए अंत तद धर्मोपदेशादि न्यायाच. अंत आदित्य अंदर जो तो न्याय એટલે બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું કે આદિત્યની અંદર જે પુરુષ છે એ પરમાત્મા છે, બ્રહ્મ છે. તદ ધર્મોપદેશાત, કારણ કે એ પુરુષના જે ધર્મનો ઉપદેશ છાંદોગ્યમાં કરવામાં આવ્યો છે એ વાસ્તવમાં પરમાત્માના ધર્મો છે. અને માટે જે આદિત્યમાં જે પુરુષ છે એ પરમ બ્રહ્મ છે કે પરમાત્મા છે. એ પરમાત્માની કે પરમેશ્વરની આરાધના યાજ્ઞવલ્ક્ય ઋષિએ અત્યંત ઘોર તપસ્યા કરીને કરી એને સંતુષ્ટ કર્યા. તથા ચ સર્વજ્ઞ પરમેશ્વરોપાસનાદ सर्वज्ञता लाभ है याज्ञवल्क्य से उचित है. तथा सर्वज्ञ परमेश्वर उपासना, परमेश्वर सर्वज्ञ છે એની ઉપાસનાને કારણે સર્વજ્ઞતા લાભ है. આ યાજ્ઞવલ્ક્યની પછી સર્વજ્ઞતાનો લાભ થાય એ ઉચિત હે. તો એ પણ સમજી શકાયું છે કે સર્વજ્ઞમાં પરમેશ્વરની ઉપાસનાથી સ્વયં યાજ્ઞવલ્ક્ય પણ સર્વજ્ઞ બન્યા. मंडलवाचक आदित्यादि पदानाम तदंतस्थे लक्षणा च इति भावः. अंत आदित्य, आदित्य जયારે તમે કહો સૂર્ય અને મંડળ એ આપણા ધ્યાનમાં આવે તો મંડલવાચક આદિત્યાદિ પદાનામ, આદિત્ય વગેરે શબ્દો જે છે એ મંડળ જે આપણને દેખાય છે ચકરડું એના વાચક છે. એટલે કે આદિત્ય શબ્દનો સીધો અર્થ થાય આદિત્ય મંડળ, એવો સીધો અર્થ થાય. પણ તદંતસ્થી લક્ષણા છે. ભલે એમ કહેવામાં આવે કે આદિત્યની ઉપાસના થઈ, પરંતુ વાસ્તવમાં તો આદિત્યમાં જે પુરુષ છે પરમાત્મા છે એટલે લક્ષણા વૃત્તિથી તદંતસ્થ છે. ક્રોશા મંચાહ ક્રોશંતી, ક્રોશા નહીં મને તો શું થયું, મંચાહ ક્રોશંતી. પેલા માછડાઓ ચીસા બૂમ કરે છે. સવારમાં જઈએ આપણે ખેતરમાં ફરવા, માછડા બૂમ કરે છે. કોણ? માછડા નહીં, પણ માછડામાં રહેલા પુરુષો. તેવી રીતે અંતસ્થ, તેવી રીતે અહીંયા પણ આદિત્ય કહેવામાં આવે ત્યારે
આદિત્યમાં જે પુરુષ છે લક્ષણાવૃત્તિથી એનો નિર્દેશ થાય છે. આદિત્યાંતસ્થ પુરુષસ્ય સર્વાત્મતામાં, આદિત્યમાં જે પરમેશ્વર જે કહેવાય છે સર્વાત્મા છે, સમગ્ર જગતના આત્મા છે, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. એ કહે છે નામ રૂપ ક્રિયાત્મકમ પરમેશ્વરમ, પરમેશ્વરમ આદિત્ય મંડલાવાસમ, આદિત્ય મંડળમાં નિવાસ કરનારા એ પરમેશ્વર જે નામ રૂપ ક્રિયાત્મકમ, જે નામ રૂપ ક્રિયાત્મક આ જગતના રૂપમાં છે. કહ્યું ત્રયમ વાયદમ નામ રૂપમ કર્મ છે. આ જગત કેવું છે? નામ રૂપ અને કર્મ એક ઉમેરવામાં આવ્યું. આપણે નામ રૂપાત્મક જગત કહીએ છીએ, એક કર્મ ઉમેરવામાં આવ્યું. કારણ કે પ્રત્યેક નામ રૂપ છે, કોઈનું કોઈ કર્મ કરે છે. અર્થાત આ જગતની યોજનામાં સંચાલનમાં કોઈ કોઈ તો પોતાનો ફાળો દરેક નામ રૂપ આવે છે. માટે દરેક નામ રૂપ સાથે કોઈ કર્મ પણ સંકળાયેલું છે. इति श्रुतेः विश्वरूपभूत नामात् नामादि तृतीयात्मकम, विश्वरूप भूत नामादि तृतीयात्मकम परमेश्वरम. तो नामादि तृतीयात्मकम, नाम रूप અને ક્રિયા કર્મ એવું તૃતીયાત્મકમ વિશ્વરૂપ ભૂત, જે સમગ્ર રૂપ છે, વિશ્વરૂપ છે એટલે કે જે સર્વાત્મા છે, નામ રૂપ અને ક્રિયા, નામ છે એટલે કે સર્વ નામ રૂપ અને ક્રિયામાં જે હાજર છે એમના આત્મા રૂપે. યદ્વા સર્વ પાપમાં વિનિર્મોક અભિધાયકેન ઉદ ઇતિ શ્રુતિ પ્રસિદ્ધ નામના વક્ષ્યમાણ, અથવા ત્યાં આગળ ઉપાસનામાં એનું નામ ઉત એ પ્રકાર નામ કહેવામાં આવ્યું. રહસ્યમય નામ છે. આ દેવતાઓના એટલે એવા પરોક્ષ નામ હોય, પરોક્ષ પ્રિય એવા હે દેવા. દેવતાઓને સીધે સીધો ઉલ્લેખ થાય ન ગમે, પરોક્ષ ઉલ્લેખ થાય ગમે, તો એ ઉપાસકોને એ પોતાના ઈષ્ટ દેવતાનું એક વિશેષ નામ આપવામાં આવે જે અત્યંત શક્તિશાળી હોય. ઉદ ઇતિ શ્રુતિ પ્રસિદ્ધ નામના, ઉદ નામ રૂપ ક્રિયાત્મકમ, ઉદ પ્રસિદ્ધ નામના વક્ષ્યમાણ રૂપ ક્રિયાભામ છે યુક્તમ, અથવા તો આદિત્ય જે ઉદ એ પ્રકારનું નામ છે અને કહેવામાં આવશે તેવી રૂપ અને ક્રિયા, નામ રૂપ અને ક્રિયા. તો આદિત્યનું એક રૂપ છે, એની ક્રિયા છે, એનું નામ પણ છે ઉદ એ પ્રકારનું આદિત્યનું નામ છે જે સુધી પ્રસિદ્ધ છે. એ કેવું છે? સર્વ પાપમાં વિનિર્મોક અભિધાયકેન. આ ઉત એ પ્રકારે નામ સ્મરણ કરવાથી સર્વ પાપમાં વિનિર્મોક, બધા પાપ જે છે એ બધા પાપને મુક્ત કરનારું આ નામ છે. એટલા માટે આ નામનો ઉપદેશ પણ જોડે જોડે કરવામાં આવતો હોય છે, ઉપાસનાની જોડે જોડે. इति अर्थेन सविशेषता सूचिता, अर्थे એની વિશેષતાનું સૂચન કરવામાં આવ્યું. તસ્ય દેવસ્ય ભક્તાનુગ્રહાર્થમ રૂપમ, એ દેવ જે છે એમણે ભક્તો પર અનુગ્રહ કરવા માટે જે રૂપ ધારણ કર્યું. આ પ્રણખાત સર્વ એવ સુવર્ણ ઇત્યાદિ સુધી પ્રતિપાદિતમ, વળી પાછું એ જ કંડિકામાં છે. આ પ્રણખ નખ નનો ના થઈ ગયો. આ પ્રણખાદ સર્વેવ સુવર્ણ, નખના અગ્રભાગ સુધી એ સંપૂર્ણ સુવર્ણમય પુરુષ છે એ પ્રકારે એમનું વર્ણન કરવામાં આવ્યું. એ શેના માટે રૂપ લીધેલું છે? ભક્તો પર અનુગ્રહ કરવા માટે એમને આ પ્રકાર રૂપ. એ ત્યાં ઉપાસના માટે કહેવામાં આવ્યું કે એમની એમનું કેવું રૂપ છે, એમની મૂછ પણ કહેવામાં આવી, શ્મશ્રુ વગેરે પણ કહેવામાં આવ્યું. આ સંપૂર્ણ સુવર્ણ રૂપ છે, એવું રૂપ ઉપાસના માટે, ધ્યાન માટે ત્યાં આપવામાં આવ્યું હતું. તો શ્રુતિમાં જે છે વર્ણન એ જ અહીંયા આગળ કહી રહ્યા છે. બૃહદારણ્યકમાં તો છંદોગ્યમાં છે. એક
આદિત્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે ને બસ એટલે આદિત્યની સરસ સ્તુતિ કરી રહ્યા છે ટૂંકમાં એ રીતે. એટલે આ પુરાણ તો આવું જ કરે ને બધું જોડે જોડે. એટલે એક વિચારોનો વિસ્તાર કરે કે આદિત્યનું મહાત્મ્ય અત્યારે ગાઈ રહ્યા છે. તો દેવસ્ય ભક્તાનુગ્રહાર્થમ રૂપમ, ભક્તો અનુગ્રહ કરવા માટે આજે રૂપ લીધેલું છે જે એનું ધ્યાન કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે એ પ્રકારે અનુગ્રહ માટે દર્શયતી સુવર્ણ સુવર્ણ સદૃશમ દેવમ કેશેષુ ચ નખેષુ ચ એકરૂપમ હિ સર્વત્ર हित्वा नेत्रे विलोहिते. સુવર્ણ સદૃશમ દેવમ, આ દેવ કેવા છે? સુવર્ણ સમાન છે. કેશેષુ છે નખેષુ છે, કેશ અને નખ પણ કેવા છે? સુવર્ણમય છે. એક જ દેહમાં એક જ વસ્તુ છે જે સુવર્ણમય નથી, બાકી સમગ્ર દેહ ત્યાં સુધી કે એમના કેશ અને નખ સુદ્ધા સુવર્ણમય છે, એક વસ્તુને છોડીને. શું છે? એક રૂપમ નખેશુ સુવર્ણ સદૃશમ સર્વત્ર હિત્વા નેત્રે વિલોહિતે. સર્વત્ર એક રૂપમ સુવર્ણ સદૃશમ, એમનું રૂપમ એક જ છે, સમગ્ર દેહની અંદર સુવર્ણનું સોનેરી છે. હિત્વા નેત્રે વિલોહિતે, માત્ર લોહિત લાલ જે નેત્ર છે ને એને છોડીને. નેત્ર છે સુવર્ણના નથી, બાકી બધું સુવર્ણનું છે. નેત્રયો અતિરક્ત પુંડરીક આકારત્વાત, એ સૂર્ય દેવતાના નેત્ર છે અત્યંત રક્ત લાલચોળ છે અને પુંડરીક આકાર છે, કમળ આકારના, કમળના પત્રના આકારના નેત્ર છે અને લાલ છે. એટલું છોડીને નેત્રે વિહાય સર્વાંગેષુ સ્વર્ણવર્ણ ઇત્યર્થ. બસ આ માત્ર એમના નેત્ર છોડીને સર્વ અંગો કેવા છે? સુવર્ણવર્ણના છે. એ આદિત્ય જેનું શ્રુતિમાં ઉપાસકો પર અનુગ્રહ કરવા માટે આ રૂપ ધારણ કર્યું તે પ્રકાર વર્ણન કરવામાં આવ્યું. તસ્ય છાંદોગ્યોક્તામ સર્વેશન રૂપામ ક્રિયામ દર્શયતી. આ દેવ તો છંદોગ્યોપનિષદનો જો પ્રસંગ ચાલુ રાખે છે. સર્વ ઈશન રૂપામ ક્રિયામ, કેવા સર્વના ઈશ છે, સર્વના શાસક છે, એમની નામ રૂપ અને ક્રિયા. એટલે કહ્યું ને એમણે કે ભાઈ વક્ષ્યમાણ રૂપ ક્રિયાભ્યામ છે યુક્તમ. નામ તો અહીં કહેતા નથી પણ ઉત નામ છે છાંદોગ્યમાં કહેવામાં આવ્યું. એનું આ પ્રકારનું રૂપ છે. સુવર્ણ સદૃશમ દેવમ કેશેષુ છે નખેષુ છે, સમગ્ર દેહ જે છે કેશ અને નખ સુધી એ સુવર્ણ રૂપ છે, રૂપ કહેવામાં આવ્યું. હવે ક્રિયા કઈ કરે છે એ પણ કહેવામાં આવ્યું. નામ રૂપ ક્રિયાત્મકમ, આદિત્ય મંડળમાં જે પુરુષ રહેલા છે એનો નામ રૂપ ક્રિયા. ક્યાં તો એનો અર્થ એવો થાય કે નામ રૂપ અને ક્રિયાત્મક જે જગત છે એનો આત્મા છે, અથવા તો એ સ્વયં નામ રૂપ અને ક્રિયાત્મક છે. તસ્ય છાંદોગ્ય ઉક્તામ સર્વ ઈશન રૂપામ ક્રિયામ દર્શયતી. છંદોગ્યમાં સર્વ ઈશ છે, શાસક છે, એ પ્રકારની ક્રિયા દર્શાવે છે. અમુષ્માદિ અમુષ્માદ્યે પરે લોકાઃ અર્વાંચો યે ચ ચાક્ષુષાદ ઈષ્ટે તેષાં સકામાનાં અધ્યાત્મં ભેદવર્જિતઃ. અમુષ્માદ યે લોકાઃ પરે અર્વાંચો યે ચ ચાક્ષુષાદ. તો યો દેવઃ અમુષ્માદ આદિત્યાत् પુરુષાत् ये परे उपरितना लोकाः ये च चाक्षुषात् चक्षुर्वर्तिनः तदीरूपात् अर्वांच अधस्तनाः लोकाः. ઈષ્ટે
આ બધા લોકના શાસક છે. ઈશ્વર છે કે શાસક છે? કયા લોકના? અમુષ્માદ જે પરે લોકા, આદિત્યથી ઉપર જે લોક રહેલા છે તે. અર્વાંશો એ ચાક્ષુષાત, અને ચક્ષુ એમનાથી જે નીચે રહેલા છે બધા જ લોકો. લોક એટલે જગત. यो देव अमुस्मात् आदित्य पुरुषात् ये परे उपरितना लोकाः. આ આદિત્ય પુરુષથી ઉપર જે લોક આવેલા છે તે. એ ચાક્ષુષાત ચક્ષુર્વર્તિનઃ તદીય રૂપાત રવાંચ. ચક્ષુની અંદર જે રૂપ છે એનાથી નીચેના જે બધા લોક છે તે. અધસ્થનાહ લોકાહ, નીચેના લોક. ઉપરના લોક અને નીચેના લોક. સંદંશ ન્યાય, આ છે સાણસીનો ન્યાય. સાણસીના બે પાંખિયા ભેગા કરેલા વચ્ચેનું એ પણ આવી જાય ને, તેવી રીતે ઉપરના લોક અને નીચેના લોક, એટલે સાણસી ન્યાયથી વચ્ચેના લોક 15 આવી ગયા. એ ભૂતમ જે ભવ્યમ એવું કહ્યું એટલે પછી વર્તમાન પણ આવી જ જાય અંદર. સંદંશ ન્યાય. મધ્યવર્તિનશ્ચ એ લોકાહ, એ સંદંશ કે સામસ્યા ન્યાયથી મધ્યમાં જે છે એટલે ઉપરના, નીચેના અને મધ્યના બધા જ લોક છે એના એ ઈશ્વર છે. તેષામ સર્વેષામ લોકવર્તિજનાનામ સંબંધિનામ કામાનામ કામ્યમાન પદાર્થાનામ ઈષ્ટે ઈશો ભવતિ પ્રદાતા ઇતિ આવત. આદિત્ય કોણ છે? કર્મફલદાતા છે, હિરણ્યગર્ભ છે, કર્મફલદાતા છે. બધી આહુતિ જે અહીંયા આપવામાં આવે, બધી આહુતિ સૂર્યના કિરણો દ્વારા આદિત્યમાં જઈને ત્યાં આગળ રહેશે. ત્યાં આગળ એ બધાને સંગ્રહ કરવામાં આવે છે. એટલે કહ્યું ને, અગ્નિ પ્રાસ્તાહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. અગ્નિમાં જે આહુતિ આપવામાં આવે એ કિરણો દ્વારા જઈને આદિત્યમાં એનો સંગ્રહ થાય છે. આદિત્યા જાય તે વૃષ્ટિ, પછી એમાંથી વૃષ્ટિ જન્મે અને તેમાંથી અન્ન, એમાંથી પ્રજા જન્મે. આ પ્રકારે આદિત્ય સમગ્ર જગતની ઉત્પત્તિ માટે જવાબદાર છે અને બધા લોકોની કામના પૂરી કરવા છે ને. વૃષ્ટિ દ્વારા બધા લોકોને એમનું જીવન જીવવાની સવલત કરી આપે છે. દ્વારા એ બધા લોકોના તો કે પ્રદાતા છે. ઈશો ભવતી, ઈષ્ટ એટલે એમને શાસક કહેવાના બદલે પ્રદાતા હોતી એવો અર્થ કર્યો. ये लोका तेषाम सर्वेषाम લોકવર્તિજનાનામ, બધા લોકોને કામના પ્રદાન કરે છે કે એમની કામના પૂરી કરે. એટલે એ બધા લોકની અંદર તદવર્તી જનાનામ, ત્યાં રહેનારા બધા જે જન છે, લોકો છે, એની વાત કરી. સંબંધિનામ કામાનામ કામ્યમાન પદાર્થાનામ. કામ નથી અહીંયા કહ્યું, કામ્ય તેથી કામ, એ પ્રકારે અહીંયા એની વ્યુત્પત્તિ કરવામાં આવી. અને તેથી એટલે કર્મ વ્યુત્પત્તિ કરવામાં આવી. કામનો અર્થ કર્યો કામ્યમાન પદાર્થ, જેની કામના કરવામાં છે પદાર્થો. ઈષ્ટે ઈશો ભવતી, એ એમનો શાસક છે, એટલે અધિયજ્ઞ છે, કર્મફલ દાતા છે. પ્રદાતા એથી આવતા, ટૂંકમાં એ બધી કામનાના પ્રદાન કરનારા છે બધા લોકોને. यत एक एव देवः अध्यात्मं चक्षुषी अधिदेवम् आदित्य मंडले च स्थितः अध्यात्मं भेद वर्जितः. तो एक જ દેવ છે અધ્યાત્મ અને અધિદૈવમાં ભેદ નથી. અધ્યાત્મ જે આ દક્ષિણાક્ષિણી પુરુષ, આ જમણા નેત્રમાં જે પુરુષ છે એ પણ આદિત્ય છે, અને મંડળમાં જે પુરુષ છે એ પણ એ જ છે. એ દ્રષ્ટિએ અધ્યાત્મ અને અધિદૈવ છે એનો ભેદ નથી, એક જ પુરુષ છે. अध्यात्मं चक्षुषी अधिदेवम आदित्य मंडले च स्थित इत्यर्थ है. એનો કોઈ અધ્યાત્મ અધિદેવનો કોઈ ભેદ નથી. અયમેવ દેવ
सूक्ष्म समष्टि उपाधिकत्वेन हिरण्यगर्भ अयमेव देव आज देव छे। सूक्ष्म समष्टि उपाधिकत्वेन समष्टि सूक्ष्म शरीर रूपी उपाधि धरावनारा देव छे એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે। હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત અભિમાની ચૈતન્ય સમસ્ત સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવનાર ચૈતન્ય કે ભગવાનને હિરણ્યગર્ભ અંતર્યામી પણ કહે છે, નારાયણ પણ કહે છે અને અંતર્યામી હિરણ્યગર્ભ કહે। कारणोपाधिकत्वेन ईश्वर इति च श्रुतौ उक्तः। श्रुतिમાં અર્થાત વેદમાં આને સમષ્ટિ શરીરના અભિમાની ચૈતન્ય રૂપે હિરણ્યગર્ભ કહેવામાં આવ્યા અને સૂક્ષ્મ શરીરનું પણ જે કારણ છે અવ્યક્ત એ અવ્યક્તના અભિમાની રૂપે એમને ઈશ્વર કહેવામાં આવ્યા। કારણોપાધિકત્વેન ઈશ્વર અવ્યક્ત કહો કારણોપાધિ કહો એમાં અભિમાન ધરાવતા હોવાને કારણે ત્યારે એમને ઈશ્વર કહેવામાં આવે। तो ये बात जो श्रुति में कहवामां कहे छे यो जीव यो जीवघन इत्यत्र पठ्यते वेदवादिभिः यस्माद् विनिसृता वेदाः श्वासा इव महात्मनः। यह अत्यत्र वेदवादी भी जीवघन इति पठ्यते। वेदवादी जे लोग जीवघन कहशे। जीवघन એટલે શું તો કે સમષ્ટિ સૂક્ષ્મ શરીરના અભિમાની એને જીવઘન કહેવામાં આવ્યો। यो देव जीवघन इति पदघटितत्र वेदे सहि तस्मात् जीवघनात् परात् परम पुरुषम ईक्षते। આ પ્રશ્નોપનિષદમાં કહેવામાં આવ્યું। तो ओमकार ની ઉપાસનામાં આકાર ઉકાર મકાર અને એક એક માત્રાની ઉપાસનાના પરિણામ કહેવામાં આવ્યું। એ તસ્માત જીવઘનાત પરાત પરમ પુરુષયમ। આ જીવઘનાત પરાત આ જીવઘન એ જે હિરણ્યગર્ભ છે એ પણ પર છે એનાથી પરમ પુરુષયમ પુરીમાં નિવાસ કરનારો પુરુષમ ઈક્ષતે। એટલે ઉપાસકોની વાત કરવામાં આવી કે એ લોકો આ આદિત્યના અને આ હિરણ્યગર્ભના લોકમાં જાય એથી પણ આગળ જે પરાત્પર પુરુષ છે એના દર્શન કરે છે। इति प्रश्न वाक्य रूपे आम प्रश्नोपनिषदना वाक्यना रूपમાં જે છે જીવ સમષ્ટિવાચક જીવ ઘન પદેન। આ જીવ ઘન એટલે શું કહે છે? જીવ સમષ્ટિવાચક બધી સમષ્ટિનો જાણે ઘનના થઈ ગયા હોય એ રીતે। यो जीवगण इत्यत्र पठ्यते वेदवादिभिः। तो वेद ની અંદર આ વાક્ય જે કહેવામાં આવ્યો એ તસ્માત જીવઘનાત। तो जीव समष्टिवाचक जीवघन पदेन हिरण्यगर्भतया उक्तः। हिरण्यगर्भ એ નામથી શ્રુતિમાં જેને કહેવામાં આવ્યા છે। ततः परम ईक्षणीय ईश्वरतया वैदिकैः पठ्यते इत्यर्थः। ततः परम ईक्षणीय ईश्वरतया ईक्षणीय जे दर्शन योग्य છે એવા ઈશ્વરના રૂપમાં પણ વૈદિકો એને પઠ્યતે વૈદિક લોકો એને કહેતા હોય છે। अयमेव देव। आज अपने सगुण ब्रह्मजन कहिए थे आज अस्य महतो भूतस्य निश्वसितमेतद् यद् ऋग्वेदः इत्यादि श्रुतौ वेदयोनित्वेन उच्यते। એટલે કહે છે કે ભાઈ અયમેવ દેવ આ જે દેવ છે જેને હિરણ્યગર્ભ કહેવામાં આવ્યા એ જ દેવ।
આ વાક્યમાં અસ્ય મહત્વભૂતસ્ય, આ જે મહાન પરમાત્મા છે, નિશ્વસતમ એતદ્યદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરે વગેરે, ઇતિહાસમ પુરાણ બધું જ, તો આ બધું ઇતિહાસ પુરાણ બધી વસ્તુઓ આ મહાન જે ભૂત છે, પરમાત્મા છે, જે પરમાત્મા છે એમના નિશ્વાસની જેમ ટૂંકમાં કોઈ પ્રકારના પ્રયત્ન વગેરે સ્વયં નિશ્વાસ જેમ પ્રગટ થાય તે રીતે આ વેદ અને બધા શાસ્ત્રો સ્વયં ભગવાનના જાણે કે નિશ્વાસ રૂપે કોઈ આયાસ વગર પ્રગટ થયેલા છે. એટલે ભગવાન પણ રચયિતા નથી. શ્વાસ જેમની જાતે બહાર આવે તેવી રીતે આ બધા શાસ્ત્રોની જાતે બહાર આવેલા છે. જેમ ભગવાને ગીતા રચેલી નથી, ગીતા મેં હૃદયમ પાર્થ, તો ગીતા તો ભગવાનના હૃદયમાં રહેલી જ છે. અને અર્જુન સામે અર્જુને જોઈને એકદમ બહાર નીકળી ગઈ. યા મુખ પદ્મનાભસ્ય સ્વયં મુખ પદ્માદ વિનિશ્રુતા, સ્વયં પદ્મનાભના મુખ પદ્મમાંથી જે સ્વયં બહાર નીકળી છે એવી ભગવદ્ ગીતા. એવી રીતે શાસ્ત્રો પણ ભગવાનના નિશ્વાસની જેમ એવી રીતે આમ સહજ રીતે બહાર પડેલા છે, સહજ રીતે પ્રગટ થયેલા છે. વેદ યોનિત્વેન ઉચ્યતે, વેદ યોનિ એટલે કે વેદના કારણભૂત. યસ્માદ વિનશ્રુતા વેદા શ્વાસાય મહાત્મનઃ, યસ્માત મહાત્મનઃ વેદા શ્વાસાય વિનિશ્રુતા, જે મહાત્મામાંથી આ વેદ નિશ્વાસની જેમ પ્રગટ થયેલા છે એ આ હિરણ્યગર્ભ છે. એ જે આદિત્ય મંડલસ્થ પુરુષ છે, એ જ પરમેશ્વર છે, એ જીવઘન છે વગેરે. ચાલો પછી આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો